જો ભાઈ આટલા ટેસ્ટી રાજમા ચાવલ બનાવ્યા છે, આની રેસીપી તમે શીખી લીધી ને તો તમે છે ને આને ઘરે બનાવીને એકવાર ટ્રાય કરશો ને એટલે તમને એમ જ થશે કે હું બીજી વાર બનાવી નાખું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ એની ડિફરન્ટ વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. તમને લોકોને થંબનેલ જોઈને ખ્યાલ તો આવી ગયો હશે. આપણે આજે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી, મજેદાર, મારા પર્સનલી ફેવરિટ અને અમારા ઘરમાં પણ બધાને બહુ જ ભાવે છે આ વસ્તુ. હું આજે બનાવવા જઈ રહી છું રાજમા ચાવલ. તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને પણ આજે રેસીપી બતાવું, બરોબર? એ આપણી મુસી આવાજ કાઈકો કરેલી એ કામ કરાયું મેં. ચાલો ભાઈ, હવે આપણે સ્ટાર્ટ કરીએ રાજમા ચાવલ બનાવવાનું. તો જો અડધી મુસી અહીંયા લસણ ખાંડે છે. તારા મોઢા પર લગાવવા માટે, તારા મોઢા પર. તો લગાય તારા મોઢા બધા. મોઢાના ચહેરાનો ગ્લો વધે એનાથી. તારું લગાવી દે. વધારે સુંદર થાય લોકો લગાવવાથી. સુંદર જ છીએ અમે તો. જો અહીંયા આપણા રાજમા બફાઈ ગયા છે. રાજમા બે પ્રકારના આવે, એક તો ઝીણા આવે અને મોટા આવે. તમે કોઈ પણ લઈ શકો ભાઈ, એમાં કઈ સ્વાદમાં ફરક નહીં પડે જાજો બહુ. બજારમાં મેં તો મોટા યુઝ કર્યા છે રાજમા. પહેલા તમારે આને રાજમાને પલાળી દેવાના 1 થી 2 અડધી કલાક જેવું અગાઉ. પલળી ગયા પછી આપણે એને બાફી લેવાના મીઠું એડ કરીને. બીજું કાંઈ નાખવાની જરૂર નથી. તો આપણા રાજમા અત્યારે બફાઈ ગયા છે, બતાવું તમને. બફાઈ ગયા છે આ રીતે ચેક કરી લેવાના. જો માં ગરમ લાગે છે. તો આપણે રાજમા બફાઈ ગયા છે એકદમ. જો તો પહેલા આપણે ચાવલ બનાવવા મૂકી દઈએ. આપણે મોટા તપેલામાં મૂક્યા છે કારણ કે આપણે વધારે ક્વોન્ટિટીમાં ધોઈ નાખા. હા, અચ્છા, તો રેડી. વધારે ક્વોન્ટિટીમાં આપણે ચાવલ બનાવ્યા છે. બાસમતી ચાવલ આપણે યુઝ કર્યા. અહીંયા મીઠું અંદર નાખીશું, લીંબુ નાખજે એમાં. પહેલા આપણે તો સૌથી પહેલા આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું. મેં અહીંયા 3 થી 4 મોટા પાવડા લીધા છે. તેલ જેવું ગરમ થાય એવું આપણે અંદર હિંગ નાખીશું અને પછી આપણે કાંદાની આ પેસ્ટ તૈયાર કરેલી છે એ એડ કરીશું. કાંદાને આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એમાં એડ કરીશું આ લસણ અને આદુની પેસ્ટ. સાથે આપણે ચપટી આ હળદર પણ એડ કરી દેવાની. અને પછી આપણે 4 થી 5 ટમેટા લીધા હતા, એની પ્યુરી પણ એડ કરી દઈશું. બંનેને સરખી રીતે સાંતળી લેવાનું અને પછી આપણે એમાં મરચું એડ કરીશું. મરચું આપણે જેટલું તીખું ખાતા હોઈએ એ પ્રમાણે એડ કરવાનું. ત્યારબાદ ધાણા જીરું પાવડર અને આ ગરમ મસાલો એડ કરી દેવાનો. પછી 5 મિનિટ માટે એનું ઢાંકણું બંધ કરી દેવાનું. જ્યાં સુધી આપણી ગ્રેવી બનીને રેડી થશે ત્યાં સુધી હું તમને મારું ભાતનું સિક્રેટ બતાવું. કોઈ પણ પ્રકારના ભાત હોય, જો ગરમ હોય ને ત્યારે આપણે ઉપરથી આમ ઠંડુ પાણી એડ કરવાનું. આવું એટલા માટે કરવાનું કારણ કે જે ભાત હોય ને એ એકદમ છૂટા અને એકદમ દાણો એનો એકદમ ખીલેલો બને. તો આ બાજુ આપણી ગ્રેવી પણ બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે બબલ્સ આવવા મળશે અને તેલ ઉપર આવી જાય. હજી પૂરેપૂરી ગ્રેવી તો બનીને રેડી થઈ નથી. ઉપરથી મેં થોડુંક મીઠું પાછું એડ કર્યું અને પાછું મેં ઢાંકણું બંધ કરી દીધું. 3 મિનિટ જેવું થયું ત્યાં તો આપણી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ. એટલે પછી આપણે એમાં એક લીંબુનો રસ એડ કરી દીધો. પાછું ઢાંકણું 1 મિનિટ માટે આપણે બંધ કરી દીધું અને પછી આપણી ગ્રેવી જોઈ લો. એકદમ મસ્ત, જોતા જ આપણે મોઢામાં પાણી આવી જાય. પછી આપણે આ રાજમા એડ કરી દેવાના. રાજમા સાથે આપણે જે પાણી બાફવામાં એડ કર્યું હોય ને એ પાણી પણ આપણે એડ કરી દેવાનું, જેથી આપણી ગ્રેવી એકદમ ઘાટી બનશે. વિડીયોમાં તમે રાજમાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. પછી આપણે એને 2 થી 3 મિનિટ માટે એમને ચડવા દેવાના અને ત્યારબાદ આ રીતના આપણે કસૂરી મેથી લેવાની અને એને ક્રશ કરીને આ રીતે નાખવાની. સાથે આપણે થોડાક ધાણા પણ એડ કરી દેવાના. તો ફાઇનલી આપણે એકદમ સૂપી એવા રાજમા બનીને રેડી થઈ ગયા છે. રાજમામાં એનો રસો એકદમ મસ્ત હોય ને એટલે આપણને ખાવાની વધારે મજા આવે. તમારા હિસાબથી તમે ગ્રેવી જાડી પતલી પણ કરી શકો છો. તો ચાલો હવે તમને હું સર્વ કરીને પણ બતાવી દઉં. જો ભાઈ આટલા ટેસ્ટી રાજમા ચાવલ બનાવ્યા છે, આની રેસીપી તમે શીખી લીધી ને તો તમે છે ને આને ઘરે બનાવીને એકવાર ટ્રાય કરશો ને એટલે તમને એમ જ થશે કે હું બીજી વાર બનાવી નાખું. એક નંબર બનાવે, એક નંબર.